હવે આપ સાંભળશો સમાચાર સમીક્ષા, જેનો વિષય છે ગુજરાત વન્યજીવોનું અનોખું આશ્રય સ્થાન બન્યું, જેના લેખક છે મયુર સોલંકી. વન્યજીવ શબ્દ સાંભળતા જ આપણા મનમાં સિંહ, વાઘ, દીપડો, રીંછ સહિત અનેક પ્રાણીઓની છબી રજૂ થઈ જાય છે. આ પ્રાણીઓને હિંસક ગણવામાં આવે છે, પરંતુ પોષણ કડીનો નિયમ જોઈએ તો દરેક જીવને જીવન ટકાવી રાખવા અન્ય જીવની જરૂરિયાત રહે છે. સૃષ્ટિ યોગ્ય રીતે જળવાઈ રહે તે માટે આવા વન્ય પ્રાણીઓનું સંરક્ષણ પણ જરૂરી છે. તાજેતરમાં જ 3જી માર્ચે વિશ્વ વન્યજીવ દિવસ ઉજવાયો. અનેક પ્રકૃતિ પ્રેમીઓ અને સ્વૈચ્છિક સંસ્થાઓ આ દિવસની ઉજવણીમાં જોડાઈ અને વન્યજીવો પ્રતિ સંવેદના રાખી સંરક્ષણનો સંદેશો આપ્યો. વન્યજીવોના સંરક્ષણની વાત આવે ત્યાં આપણા ગુજરાતનું નામ તો ચોક્કસ લેવું જ પડે. ગુજરાતને કુદરતી રીતે જ અનેક વન્યજીવોની ભેટ મળી છે. તેની જાળવણી કરવામાં રાજ્ય સરકારે પણ પ્રશંસનીય કામગીરી કરી છે. રાજ્ય સરકારની વન્યજીવ સંવર્ધન અને સંરક્ષણ નીતિના પરિણામે રાજ્યમાં વિવિધ પ્રજાતિઓની અંદાજે 5,65,000થી વધુ વસ્તી નોંધાઈ છે. વાત કરીએ સોરઠ પ્રદેશમાં આવેલા ગીરની. ગીરમાં રાષ્ટ્રીય ઉદ્યાન અને અભયારણ્ય આવેલું છે. સમગ્ર વિશ્વમાં જો એશિયાઈ સિંહ જોવા મળતો હોય તો એકમાત્ર ગીરમાં. વર્ષ 2020માં થયેલી વન્યજીવ વસ્તી ગણતરી અનુસાર રાજ્યમાં એશિયાઈ સિંહની સંખ્યા 674થી વધુ નોંધાઈ છે. કુદરતી રીતે જ એશિયાઈ સિંહની મળેલી આ અમૂલ્ય ભેટનું સરકારે સંરક્ષણ કરી વન્યજીવ પ્રત્યે અનોખી સંવેદના દર્શાવી છે. તાજેતરમાં ગીરની મુલાકાત દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રીય રેફરલ કેન્દ્રનો શિલાન્યાસ કર્યો હતો. આ રેફરલ કેન્દ્રમાં શું થશે તે અંગે શું કહે છે અગ્ર મુખ્ય વન સંરક્ષક અને રાજ્યના વન વિભાગના વડા ડોક્ટર એપી સિંહ, आओ सांभळिए. ये जगह पसंद की गई है तो ये शेरों के लिए नहीं, लेकिन पूरे देश में जो अन्य प्रजातियां हैं उनकी डिजीज डायग्नोस्टिक, उनका मॉनिटरिंग और उनका जो मॉडल्स हैं, ये सारी चीजें या स्टेट ऑफ आर्ट सेंटर तरीके डेवलप किया जाएगा. तो भविष्य में अभी इसका काम चालू हो जाएगा. ગીરમાં જોવા મળતા એશિયાઈ સિંહના સંરક્ષણ અંગે માહિતી આપતા ડોક્ટર સિંઘે જણાવ્યું કે ગુજરાત એશિયાઈ સિંહના સંરક્ષણમાં ગ્લોબલ सक्सेस स्टोरी તરીકે ઉભર્યું છે. मूवमेंट के लिए उसमें रिवराइन और नॉन रिवराइन कॉरिडोर के डेवलपमेंट के लिए भी काम करते हैं. इस तरह से उनकी जो हेल्थ है, उनका डिजीज है और उनका 24/7 हर तरह की देखभाल करने के लिए गुजरात एक दुनिया में एशियाई के संरक्षण में ग्लोबल सक्सेस स्टोरी तरह के बन के उभरा है. વાત કરીએ ભાવનગર જિલ્લાના વેળાવદર રાષ્ટ્રીય ઉદ્યાનની, જ્યાં કાળિયાર મોટી સંખ્યામાં જોવા મળે છે. આ ઉદ્યાનની પ્રાણી સૃષ્ટિમાં વરુ, શિયાળ, સસલા, જંગલી બિલાડી પણ મુખ્ય પ્રાણીઓ છે. અન્ય પ્રાણીઓમાં ઘોરાડ અને જંગલી ડુક્કર છે. દેશમાં એકમાત્ર ગુજરાતમાં જોવા મળતા ઘુડખર એ રાજ્યનું ગૌરવ છે. ગુજરાત સરકારના અવિરત પ્રયાસ તેમજ વિવિધ જાગૃતતા અભિયાનના પરિણામે રાજ્યમાં 7,672 જેટલી ઘુડખરની વસ્તી નોંધાઈ છે, એટલે કે અંદાજે 26.14% વધારો થયો છે. કચ્છના નાના રણમાં આવેલું અભયારણ્ય ઘુડખરનું સૌથી મોટું નિવાસસ્થાન છે. આવો સાંભળીએ શું કહે છે ઘુડખર અભયારણ્યના નાયબ વન સંરક્ષક આયુષ વર્મા. 100થી વધારે 2705 જેવા ઘુડખર સુરેન્દ્રનગર જિલ્લામાં મળ્યો હોય. ઘુડખર અભયારણ્ય વન વિભાગ દ્વારા તેની સાર સંભાળ લેવા અનેક પ્રયાસો કરવામાં આવે છે, જનજાગૃતિ કરવામાં આવે છે અને ઘુડખર નિહાળવા દેશ વિદેશમાંથી અનેક પ્રવાસીઓ પણ આવે છે. તેમને વન વિભાગ પૂરતી સવલત પૂરી પાડે છે. રાજ્યમાં સરીસૃપ જીવોની પણ સાર સંભાળ લેવામાં આવે છે. વાત કરીએ વલસાડ જિલ્લાના ધરમપુરની, જ્યાં સૌ પ્રથમ સર્પ સંશોધન સંસ્થાનની સ્થાપના કરાઈ છે. આ સર્પ સંશોધન સંસ્થાનમાં હાલમાં લગભગ 300થી વધારે ઝેરી સાપ રખાયા છે. અહીં વિશ્વ આરોગ્ય સંગઠનની માર્ગદર્શિકા અનુસાર સાપમાંથી ઝેર એકત્રીકરણની કામગીરી પણ શરૂ કરાઈ છે. આ ઉપરાંત કેન્દ્ર સરકાર દ્વારા કચ્છના બન્ની વિસ્તારમાં ચિત્તા કન્ઝર્વેશન બ્રીડિંગ સેન્ટર પણ તૈયાર કરવા મંજૂરી મળી છે, જેનું કામ હાલ પ્રગતિમાં છે, જે ભવિષ્યમાં ચિત્તાના સંરક્ષણ અને સંવર્ધન માટે અગત્યનો ભાગ ભજવશે. હમણાં જ આપ સાંભળી રહ્યા હતા સમાચાર સમીક્ષા, જેનો વિષય હતો ગુજરાત વન્યજીવોનું અનોખું આશ્રય સ્થાન બન્યું. લેખન અને રજૂઆત મયુર સોલંકી દ્વારા કરવામાં આવી.